કે લોકોની પાસે ઇન્ટરનેટ છે તો એ લોકો આટલું બધું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે, એપ્લિકેશન વાપરે છે, યુટ્યુબ જુએ છે. BSNL કેમ ઊભું ના થઈ શક્યું? નડિયાદની આ બાજુ અમદાવાદ છે, એક બાજુ આણંદ અને વડોદરા છે. એની સરખામણી આખું ખેડા અલ્પ વિકસિત નથી લાગતું? એક્ઝેક્ટલી. તમે બ્લોક નાખી બાંકડો દો, મૂકી દો. RCC નાખી દો, બાકડા તો મારું તો પછી બાંકડા નથી બનાવતા. 20 વર્ષમાં એક પણ બાકડો મારા નામનો નથી. બરાબર. અને પગાર કેટલો હોય છે તમારે? પગાર સંસદ સભ્યને અત્યારે તો મંત્રી છે એટલે લગભગ અરાઉન્ડ 2 લાખ જેવો થાય. અચ્છા અચ્છા. ના પછી એટલે તમે કેમ કે તમે પગાર- એન્જિનિયર હોત તો પણ એટલો થઈ ગયો હોત ને અત્યારે? હા, એનાથી વધારે હોત. કારણ કે એ વખતે ધારાસભ્યને છોડે ત્યારે જ વધારે હતો. અચ્છા. પણ તમે ખર્ચો ન પૂછો. અહીંયાથી જ ભારતીય જનતા પાર્ટીના જ અમુક કાર્યકર્તાઓએ અમને ફોટોઝ મોકલ્યા કે જુઓ દેવુસિંહ ચૌહાણ તો મુસ્લિમ ટોપી પહેરીને મુસલમાન સમાજની વચ્ચે જાય છે. પછી તમારો કંઈક કાર્યક્રમ પણ હતો હમણાં વચ્ચે મુસ્લિમ સમાજની વચ્ચે. તો તમે સોફ્ટ થઈ રહ્યા છો મુસ્લિમ પ્રત્યે કે પછી આવી જ પોલિસી છે પહેલેથી? જો તમને કહું, હું ટોપી પહેરવાથી મુસલમાન થઈ જાઉં એટલો મારો ધર્મ નબળો છે? અને આપણી ધાર્મિક પરંપરામાં આપણે જ કહીએ વસુદેવ કુટુંબ, આપણે જ કરીએ સર્વે સંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશે. તો એ બધું ભૂલી જાઓ. જે હમણાં જ એક જ્ઞાન સહાયકવાળા છોકરાઓ તમારી રેલીમાં આવ્યા હતા, ટેટટાટવાળા, કે મને તમારા ગામમાંથી એક યુવાન જોઈએ છે કે જે પ્રશ્ન કરી શકે, જે હિસાબ માંગે પ્રતિનિધિ પાસે. હવે હું આ એજ્યુકેટ કરતો હોય, એકાઉન્ટેબિલિટી હું શીખવાડતો હોય, તો કોઈ મને પ્રશ્ન પૂછે ન ગમે? નમસ્કાર, નેતાજીના ચશ્મા સાથે હું છું દેવાંશી અને આજે છું નડિયાદ લોકસભા ક્ષેત્રમાં, સાક્ષરોની ભૂમિમાં. અને આ ક્ષેત્ર એવું છે કે જેનો ઇતિહાસ બહુ જબરદસ્ત જ્વલંત રહ્યો છે, પરંતુ નેતાજીની નજરે દુનિયાને સમજવી છે અને એટલા જ માટે આજે દેવુસિંહ ચૌહાણના ઘરે છું. સીધા જ એમના ઘરમાં જઈશું અને પછી એમની પાસેથી એમની સભામાં પણ જવું છે, એમની સાથેના પ્રવાસને પણ સમજવું છે. થેન્ક યુ સો મચ દેવસિંહજી. તો આપણે સાક્ષરોની ભૂમિ નડિયાદમાં છીએ અને આ લોકસભાનો ઇતિહાસ 1952માં મણિબેન પટેલથી શરૂ થાય છે, સરદાર સાહેબના દીકરીથી. આ ક્ષેત્ર એવું છે કે જે પણ ચૂંટાઈને આવે એના માથા પર એ ભાર હંમેશા રહે કે અમે એક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. જ્યાં પહેલા સાંસદ મણિબેન હતા, જેમના આદર્શો આજે પણ લોકો ચર્ચામાં લેતા હોય છે, હંમેશા ઉદાહરણ એમનું ટાંકતા હોય છે. તમે જ્યારે 14થી તમારી સફર શરૂ થઈ લોકસભાની, 24માં ફરી એકવાર લડવા જઈ રહ્યા છો, 10 વર્ષના અનુભવમાં તમને લાગે છે કે તમે ખરા ઉતરી શક્યા એના પર? એ તો જનતા નક્કી કરશે, પરંતુ હું એટલું કહીશ કે આ 10 વર્ષમાં મારું ઘણું બધું ઘડતર થયું છે. જે પ્રકારે આ ક્ષેત્રમાં મૂળ આપે જે મણિબેનની વાત કરી તો હું કહું કે તત્કાલીન સમયે આ ખેડા જિલ્લો એ બૃહદ ખેડા જિલ્લો અને ખેડા ઉત્તર અને ખેડા દક્ષિણ એટલે આણંદને એ સમયે દક્ષિણ ખેડા લોકસભા કહેવાતી. ત્યાર પછી સમયાંતરે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ જે લોકો અહીંયા સાંસદ બન્યા અને તત્કાલીન જે વ્યવસ્થાઓ હતી, કારણ કે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ આ જિલ્લામાં એક અલગ વારસો હતો કોંગ્રેસનો, કારણ કે જેણે સ્વતંત્રતાની લડાઈ લડી એટલે ફ્રીડમ ફાઇટિંગ મુવમેન્ટનું આ કેન્દ્ર બનેલું. અને આપ તો એ પણ જાણતા હશો કે મહાગુજરાત આંદોલનનું પણ ઇન્દુલાલ યાજ્ઞિક ને એ બધા. તો આ જે ભૂમિ છે એ ભૂમિમાં જનરેશન ટુ જનરેશન કોંગ્રેસ માઇન્ડેડ લોકો આવ્યા, કારણ કે જે તે સમયે કોંગ્રેસે જે રચનાત્મક કાર્યો કર્યા અને કોંગ્રેસની સાથે એક આ જિલ્લાનું એક એટેચમેન્ટ ત્યાં સુધી કે રાજકીય સત્તાઓમાં પણ આ કોંગ્રેસના નેતાઓ મુખ્યમંત્રી સુધી હતા. આ જિલ્લાના નેતાઓ માનનીય માધવસિંહજી, બાબુભાઈ જસભાઈ પટેલ, દિનસા સાહેબ, આવા બધા ઈશ્વરભાઈ ચાવડા, આવા બધા નેતાઓ જે સાચા અર્થમાં કોંગ્રેસની એ વિચારધારા સાથે રહીને કોંગ્રેસના રચનાત્મક કાર્યોને ગરીબના ઘર સુધી પહોંચાડતા દિગ્ગજ નેતાઓ આપ્યા. દિગ્ગજ નેતાઓ અને સ્વતંત્રતાનો વારસો એટલે કે ભાઈ આ કોના લીધે થયું તો કોંગ્રેસના લીધે. નાના મોટા આંદોલનો, ચાહે એ જે તે સમયમાં સ્વતંત્રતાના આંદોલનો નાના નાના સ્વરૂપમાં છે, નાકરની લડાઈ ચાલી, આ બધી વાતો હું કરવા જાઉં તો આપણો મૂળ વિષય રહી જશે. પરંતુ એ ભૂમિમાં જ્યારે આપણે એક સાંસદ તરીકે કામ કરીએ, કારણ કે હું અહીંયા 2 ટર્મ ધારાસભ્ય તરીકે પણ આ જિલ્લામાં માતરથી
કામ કરતો અને 2 ટર્મથી સાંસદ પણ છું. ત્યારે આપે કહ્યું એમ ભાર નહીં, પણ એ જવાબદારીનો અહેસાસ સતત મનમાં રહ્યા કરતો કે આપણે એ લોકોના વારસદારો છીએ, જે જનપ્રતિનિધિના વારસદાર છે, જેણે ગુજરાતને અને દેશને ઘણું બધું આપ્યું છે. ડેફિનેટલી, કેમ કે ખેડા વિશે જ્યારે પણ વાત કરીએ એટલે નડિયાદમાં કોઈ પણ આવે એટલે એનું ઓપનિંગ જેમ મેં કર્યું એ રીતે જ કરે કે સાક્ષરોની ભૂમિ. જી અને અહીંયા કોંગ્રેસનો વારસો પણ રહ્યો. તમે પણ શરૂઆતમાં કદાચ થોડો સમય કોંગ્રેસમાં હા રહ્યા ને? જી, હું મારો ઇતિહાસ પણ કહું તો આપ જાણો છો કે હું નોકરી કરતો હતો હા, આકાશવાણીમાં એન્જિનિયર હતા દેવસિંહ. 2002 ની ભણેલા ચૂંટણી. ગણેલા નેતા છે. એ તો હવે સર્ટિફિકેટ તો બધા પાસે હોય છે, પણ ગણેલા કેવું હોય તો ગણવા માટેનો પ્રયત્ન કરતા. 2002ની ચૂંટણીમાં હું એક સિક્યોર જોબ છોડીને જ્યારે રાજનીતિમાં આવવાનો નિર્ણય કર્યો ત્યારે હું આકાશવાણીમાં એન્જિનિયર હતો અને લગભગ 12 વર્ષ ને 10 મહિના, લગભગ 13 વર્ષ સુધી હું ભારત સરકારના આઈએનબી વિભાગમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. 6 વર્ષ ભુજ રહ્યો, 5 વર્ષ અમદાવાદ, છેલ્લે વડોદરા. ત્યાર પછી એ વખતે ગુજરાતમાં એક પ્રકારે વાતાવરણ જે હતું ગોધરા રાઇટ્સ પછી, અને હું ચૂંટણી લડ્યો ત્યારે હું તો મારા ગામમાં 20-22 વર્ષે ગયો, કારણ કે ભણવા 11-12 અમદાવાદ જ્યોતિ હાયર સેકન્ડરી, પછી તો પોરબંદર ભણ્યો અને એવી રીતે હતો. એટલે વતનથી દૂર, પણ ફાધરનું થોડું સામાજિક નામ હતું, પોલિટિકલી એક્ટિવ ઓછા અથવા કોઈના સપોર્ટમાં કામ કરતા. એવા સમયે તો આ જિલ્લામાં કોંગ્રેસ જ હતી અને હું એનસીપીમાં સનત મહેતા સાહેબ એ વખતે અધ્યક્ષ હતા. અને હું, અમારી પાછળ ઘર છે માન્ય અમરસિંહજી વાઘેલા સાહેબ, જે ગુજરાતના મંત્રી પણ રહેલા અને અમરસિંહભાઈ સરકારમાં ઘણા અગત્યના ખાતા પણ સંભાળેલા. એટલે એમણે મને બોલાવ્યો અને પછી એમણે સનત મહેતા સાથે પરિચય કરાવડાવ્યો અને એમણે કહ્યું કે આ છોકરાને રાજનીતિમાં આવું છે. સનત મહેતા સાહેબે મને પૂછ્યું કે તમારે આટલો સારો પગાર છે, શું લેવા આવું છે? એટલે મેં કીધું સાહેબ મારે કંઈ લેવા આવું નથી, મારી સમજણ પ્રમાણે કંઈક આપવાનો પ્રયત્ન કરવા છે. ખૂબ લાંબા ચર્ચા સાથે જમ્યા અને પછી એમણે કહ્યું કે તો તમે મારા બેનર સાથે નહીં લડો તો પણ દેશને તમારા જેવા જુવાનીની જરૂર છે, હું તમને મદદ કરીશ. પછી હું એમના બેનરથી લડ્યો 2002માં. 10,856 વોટ આવ્યા. માતરના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી જીતી. એ વખતે હું એનસીપીમાં લગભગ 4.5 વર્ષ સુધી કામ કર્યું. સનત મહેતા સાહેબ સાથે મારું મોલ્ડિંગ, એક રીતે વાંચવાની ટેવ, મને જે પ્રકારે સમજાવતા કે પબ્લિક લાઈફમાં તમારે શું ધ્યાન રાખવું પડે, જેટલું વાંચવાથી મળે એટલું બીજે ક્યાંય ના મળે, ત્યાં સુધીની નાની મોટી દરેક વાતો કરી. કારણ કે અમુક વાતો એવી છે કે જે મને એમ થાય કે વ્યક્તિગત એના માટે કરતો નથી. પરંતુ એકવાર એવું બોલ્યા કે હું હવે 75 વર્ષને ક્રોસ કરી અને હું થોડું રાજનીતિમાં આરામ લેવા માગું છું. તો બધું સાહેબ મારે શું કરવાનું? તો કે તમારા જિલ્લાની તાસીર જોતાં તમારે કોંગ્રેસનું કામ કરવું છે. મેં કીધું હું તો કોઈની સાથે એટેચ નથી. તો કે તમારે ત્યાં દિનસા એક કોંગ્રેસના નેતા છે અને બીજા ઈશ્વરભાઈ ચાવડા. ઈશ્વરભાઈ ચાવડાએ ગરીબોનું ખૂબ કામ કર્યું છે. હા, વાત સાચી. એટલે ચાવડાના દાદા ને? હા, તો મને કે તમે ત્યાં કામ કરો. એટલે માતર વિધાનસભાની 2007ની ચૂંટણીના 6 મહિના પહેલાં કોંગ્રેસમાં હું એટલે અમે બધા જ સનત મહેતા, બળવંત મનવર, તત્કાલીન જે પણ હતા એ બધા અહેમદભાઈના નિવાસસ્થાને દિલ્હીમાં અમે બધા કોંગ્રેસમાં પડ્યા. હું તમારી આખું એ સર્કલ જોઈ રહી છું. હા. પછી કોંગ્રેસમાં પડ્યા એટલે એ વખતે ભરતસિંહ સોલંકી પણ ત્યાં હાજર હતા, પ્રદેશના પ્રમુખ હતા. એમણે એક સાયકલ યાત્રા કરેલી, હું એમાં પણ જોડાયેલો, અહીંથી પોરબંદર સુધી. એ વખતે તો હું ક્યાંક નાની મોટી જવાબદારીમાં હતો, પરિશ્રમ સ્વભાવ હતો. પછી જ્યારે ચૂંટણી આવી માતર વિધાનસભાની, ત્યારે મેં કહ્યું કે માતર વિધાનસભામાં તો હું આટલા વખતથી કામ કરું છું અને કોંગ્રેસ મને મારા માટે સિમ્પથી હતી. નોકરી છોડીને જજુમતો, આંદોલન કરતો, ઉપવાસ કરતો, એક વાતાવરણ તૈયાર થયું. એવા સમયે નરહરિભાઈ અમીન, શહેરી, અને આમ તો આખા ગુજરાતના નેતા કહી શકાય કોંગ્રેસ માટે, તો એ માતર લડવા આવતા હતા એટલે કોંગ્રેસમાં. એટલે પછી લોકોનો પણ એ ભાવ હતો કે સ્થાનિક નેતા તરીકે તમે લડો. પરંતુ એ તો કોંગ્રેસનો નિર્ણય થયો, નરહરિભાઈના ઉમેદવાર જાહેર કર્યા. અને હું નરેન્દ્રભાઈ મોદી સાહેબને ક્યારેય પર્સનલી નહીં મળેલો. સીએમ હતા ત્યારે. હા, અને એમણે મને
હું તો એક વૌઠાના મેળામાં અહીંયા અમારે એક લોક હા, મેળો હતો, વોઠાદનો મેળો ત્યાં તો જ હતો. હા, હા. ત્યાં મને ફોન કરીને બોલાવ્યો એમણે. હું અહીંથી ઓહોહો. એ વખતે એક બોલેરો જીપ રાખતો હમ, પછી, હમ, અને પછી પાટલા પાર્લામેન્ટરી બોર્ડમાં પણ ડિસ્કશન થયું ને મેં પછી કહ્યું કે તમે મને બેનર આપશો તો હું જીતીશ, અને જીત્યો. બધી નાની નાની વાતો કરતો નથી. 2007 ડિસેમ્બરમાં ચૂંટણી થઈ, 8 આખું વર્ષ ને 9 માર્ચમાં, એટલે સવા વર્ષનો ધારાસભ્ય હતો અને મને ખેડા લોકસભાની ટિકિટ ટિકિટ આપી. એટલે હું 2009ની લોકસભા પણ લડ્યો અને 2,83,059 59 મને, મત મળ્યા. અને 2,83,721 આદરણીય દિનશા સાહેબને પટેલને મળ્યા. મળ્યા, એટલે એ જીત્યા. અને મારે પછી આમાં હું ખાલી વચ્ચે એટલે ઇન્ટરપ્ટ કરવા માંગુ છું કે હું રિઝલ્ટ જોઈ રહી હતી હમણાં આવતા આવતા બધા આંકડા જોઈ રહી હતી, તો હું વિચારતી 2009માં જ્યારે રિઝલ્ટ આવ્યા, વોટ વોઝ યોર ફિલિંગ? શું લાગતું હતું? કેમ કે તમે સમજો કે કાં તો તમે બહુ માર્જિનથી હારો તો તમને અફસોસ ના થાય, થોડા માટે રહી જવાની એ જે લાગણી હોય છે શું હોય છે? એકચ્યુઅલી એ વખતે હું ભારતીય જનતા પાર્ટી માટે પણ નવો હતો, હમ. સવા વર્ષમાં જ આવ્યો, હા, હા. અને બધાને સાથે લઈને ચાલવાની એક મોટી ચેલેન્જ. કારણ કે હું એક તો હા, બહારથી આવેલા તરીકે ગણતા હા હશે એ હા, વખતે. અને અહીંયા જે રીતે વાતાવરણ હતું એવા સમયે લડવાનો પ્રયત્ન કર્યા, જજુમ્યા. એ વખતે મારો થોડો અતિ વિશ્વાસ કહી શકાય. મને એમ હતું કે હું જીતું છું, અને થોડો મતે હારી ગયા. અને થોડી અજ્ઞાનતા એ પણ કહું કે જે આપણું અંતિમ બટન છે નાટો, હા, હા. પેલું પહેલા ક્રમે, નોટા, સોરી, નોટા, જે પહેલો ક્રમ જે છે હા. એ મારો આવે. એટલે અમે ગામડામાં શીખવાડ્યું પહેલું બટન દબાવો, તો મસી ના મૂકો તો આ પણ પહેલું ને નીચેનું પહેલું દબાવીને હજારો મત ગયા. કંઈ નહીં, હતો ચાલ્યા કરે, એમાંથી શીખવાનું. ટૂંકમાં અફસોસ તો થાય જ, પણ એક સાચું કહું તો ધારાસભ્ય હતો એટલે એ સમય નીકળી ગયો. હા, વાત સાચી છે. ધારાસભ્ય હતા એટલે એનો વસવસો થોડો પ્રમાણમાં ઓછો થયો. એટલે 14માં તો ફરીથી અને દેશમાં મોદી સાહેબને વડાપ્રધાનનું નામ જાહેર થતાં જ 26 લાભાર્થીઓ જીત્યા. હું પણ એક લાભાર્થી બન્યો. અચ્છા, હા, એ લાભાર્થી પરથી મારે કશુંક સમજવું છે કે જેટલા લોકો ચૂંટાઈને આવે છે બધા લોકો એ વાત કહે છે, અને આમ જોવા જઈએ તો હકીકત પણ એ છે કે નરેન્દ્ર મોદીના નામ પર કોઈ પણ ચૂંટાઈ શકે છે, અને એટલે જ બધાને કોન્ફિડન્સ છે કે તમારે ખાલી ટિકિટ જાહેર કરવાની છે. પ્રકારે વાતાવરણ પણ છે કે ભાજપનો ઉમેદવાર આવે એટલે એમની જીતવાની. હવે આવી છે વાત 5 લાખ પ્લસની. ટાર્ગેટ તમે 7 લાખ પ્લસ ટાર્ગેટ તમે પોતાનો સેટ કર્યો છે, એક બેન્ચમાર્ક. પણ એ બધાની વચ્ચે સાંસદનું આમ સીધી રીતે જોવા જઈએ તો એટલી બધી જવાબદારીઓ હોતી નથી કામના સંદર્ભે હિસાબ લેવામાં અને બધામાં. કેમ કે મોટા ભાગના સ્થાનિક પ્રશ્નો સ્થાનિક રાજ્ય સરકાર લેવલના ને બધા હોય છે. કેન્દ્ર સરકારની યોજનાઓ લાગુ કરવી એ બહુ જ મોટો ટાર્ગેટ હોય કોઈ પણ સાંસદ માટે. તમે એવું શું કર્યું જેમાં તમને એવું લાગે છે કે તમે કરી શક્યા છો? ઉપરાંત નેશનલ હાઈવે, રેલવે, યસ, કનેક્ટિવિટીના જેની સાથે સીધા ભારત સરકારના નિર્ણયો જોડાયેલા છે, તો એ પણ. અને આપણા પેન્ડિંગ પ્રશ્નો ગુજરાતના કોઈ હોય તો એના પણ કડી બનવાની જરૂર હોય છે ઘણીવાર. એનીવે, તમે જે કહું એમ વધારે આધાર સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમને ધરતી ઉપર પહોંચાડવાનો. માનો કે માન્ય વડાપ્રધાન સાહેબે બેટી બચાવો બેટી પઢાઓ, તો એ બેટી બચાવો એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યા ન થાય ત્યાંથી લઈને પઢાઓ, એ પહેલાં એક મહત્ત્વનું ખેડા જિલ્લા માટે હોય છે પોષણ. એ પોષણ પર પણ એટલું ધ્યાન આપવું પડે. કારણ કે અહીંયા જે કહું કે બાળ લગ્ન થતા હોય છે, ઘણીવાર સામાજિક કુરિવાજો હોય છે, સામાજિક દબાણ હેઠળ આ બધું થયું. એટલે એક લોક નેતા તરીકે લોક શિક્ષણનું કામ પણ આ કરવું પડતું, જે સીધું ન દેખાય. હવે એ લોકો તમારા ઉપર ભરોસો ક્યારે કરે, તમારી વાતને માને ક્યારે? કે જ્યારે તમે એમની સાથે એટલા જ એટેચ હો, એને એવું લાગે કે ગાર્જિયન તરીકે, વાલી તરીકે અમને કહે છે ને અમારે એનું માનવું પડે. ત્યારે તમારે ડેવલપમેન્ટ ઉપરાંત પણ એક સામાજિક નેતૃત્વની એક ક્ષમતા પણ વિકસાવવી પડે, જેથી કરીને સમાજ પર તમારો એક ભરોસો હોય વધે, તમારું માને સમાજમાં. એ પણ છે. સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમમાં જેમ આપણે માત્ર વુમન સેન્ટરિંગ કરે, એવી રીતે અનેક સ્કીમો છે. કિસાન સન્માન નિધિની વાત હોય, ટેક હોમ રૂમ રાશન હોય, કે 2 ટાઈમ રસોઈ, અને આયુષ્માન. અને જ્યારે કહું આપણે જે ચેલેન્જિંગ પીરિયડ આવ્યો પેન્ડેમિકનો, કોવિડ, એ વખતે તો આપ જાણો છો કે સેકન્ડ ફેઝમાં કેટલી મોટી ચેલેન્જ હતી.
Yes. ત્યારે આ અજ્ઞાન પ્રજા, અજ્ઞાન એટલે અપમાનના દ્રષ્ટિમાં નહીં કહેતા, પણ એને એ ખબર નથી કે આ શું ચાલી રહ્યું છે. ત્યારે જે એની પોતાના એક હેલ્થ ઠીક કરવા માટેના રસ્તાઓ જુદા હતા. હા, વાત સાચી છે. હા, હા. આપણે અંધશ્રદ્ધા આ પણ બધું ભૂલી સખત ગયા. હા, ફેલાયેલી આપણે આ હતી. બધું ભૂલી ગયા છીએ 100%. હવે, કારણ કે એમાંથી બહાર આવી ગયા છીએ. True. પણ એ વખતે એક મોટો પડકાર હતો, હમ, હમ, હમ. કારણ કે લોકો મુશ્કેલીમાં હોય તો લોકોએ તો નેતાએ તો લોકોની વચ્ચે રહેવું છે. હમ. રાતોની રાતો જાગવી પડે, કારણ કે દૂર દરાજ કપડવનમાંથી કોઈ માણસે આપણા ભરોસે પેશન્ટને શિફ્ટ કર્યું કે હું હવે આ પેશન્ટને નડિયાદ ખાતે લઈને આવું છું. અહીં લાવ્યા પછી હોસ્પિટલમાં એને એડમિશન ના મળે વાત તો એ સાચી. કોના ભરોસે નીકળ્યો હોય? એટલે જ્યાં સુધી એને બેડ ના મળે ત્યાં સુધી આપણે પણ જાગવું જ પડે. વાત અને એમાં સાચી. કશું ખોટું નથી, આપણા ભરોસે નીકળે છે. હમ, હમ, હમ. ને એવા વખતે તો અછત હતી બધી જ રીતે, બધી બાજુની એટલે દવા, મેડિસિન. એ ફેઝની વાત નીકળી છે અને હેલ્થ કેર એ બહુ જ મોટો પડકાર પણ રહ્યું છે આપણા માટે. તો મારે એ સમજવું છે કે શું એ વખતે એક આંખો ઉગાડનારી ક્ષણ આવી આપણા માટે દેશ તરીકે, કે આપણી જે સરકારી હેલ્થ કેર સિસ્ટમ છે, કેમ કે પ્રાઇવેટ તો છે જ, એની ના નથી પાડતા, પણ ગવર્મેન્ટ હેલ્થ કેર સિસ્ટમ છે એ શહેરોથી બહાર નીકળી જ નથી. ગામડાઓમાં બહુ મોટી સમસ્યા, અને એટલી ત્યાં સુધી કે જેમ કે ઉદાહરણ તરીકે શહેરામાં મને ખબર છે જેઠાભાઈ ભરવાડ છે એ પેલા વેન્ટિલેટર લઈ આવ્યા એમના ફંડમાંથી, પણ ચલાવવાવાળા ડૉક્ટર નહોતા જેમને આવડતું હોય. એટલે આ બધી બહુ સમસ્યાઓ થઈ હતી. આપણે એ વખતે ખ્યાલ હોય તો કે મેં અમેરિકાથી એક વર્લ્ડ હિન્દુ કોંગ્રેસનું એક ફંડ કરીને હા. મિલિટરીમાં જે લોકો આ મશીન વાપરતા, જ્યારે યુદ્ધ થાય ને ત્યારે ઓક્સિજનની કમી હોય, હમ. પેશન્ટ પેલા એ સોલ્જર્સ ઘાયલ થાય એટલે ત્યારે એર કોન્સન્ટ્રેટર, હવામાંથી ઓક્સિજન બનાવવાનું, એવા હું મશીન લાવેલો ઓકે. બાય પ્લેન. અને લગભગ તો મારે ખૂબ સહન બી કરવું પડેલું, કારણ કે એરપોર્ટ ઉપર એનું ક્લિયરન્સ માટે નિર્મલાજીથી માંડીને હરદીપપુરી બધાએ મદદ કરી, વિજયભાઈ રૂપાણીએ પણ મને મદદ કરી. અહીં લાવીને એને એસેમ્બલ કરેલું. એ વખતે દેશમાં પહેલું એર કોન્સન્ટ્રેટર લાવનાર હું. પછી એ સુરત મોકલ્યું હતું, અને એક બીજું અમે એક વારાણસી મોકલ્યું હતું. ત્યાર પછી તો બધા આવ્યા હતા બલ્કમાં હોય, એકી સાથે 100 બેડને તમે ઓક્સિજન આપી શકો. હાલ પણ અહીંયા નડિયાદ સિવિલ કમ્પાઉન્ડમાં છે, કારણ કે લાવીને પછી એનો ઓક્સિજન ક્વોલિટી ચેક કરવાની, બધું એ ચેલેન્જનો પીરિયડ હતો, ઘણું શીખવા બી મળ્યું. આપણે જે કહ્યું એમ કે હેલ્થ સેક્ટરની આંખ ઉઘડી, પણ હું તો એવું કહું છું કે જે ડેવલપ કન્ટ્રી છે એ લોકોએ જે આ ચેલેન્જને એટેન્ડ કરીને એમને કરતાં આપણે સારી રીતે બેટર કરી. હા, એ વાત સાચી. અત્યારે જો તમે જીઓ પોલિટિકલ સ્થિતિ જુઓ વર્લ્ડની, ઇવન વેક્સિનેશનમાં પણ. હા, આઈ એગ્રી. સેલ્ફ રિલાયન્ટ ભારતના આત્મનિર્ભર ભારત હેઠળ 9.5 મહિનામાં આપણી પોતાની વેક્સિન બની. હા, ને આટલા બધા લોકોનું વેક્સિનેશન કરવું, એમના સુધી એ જાગૃતિ પહોંચાડવી કરવું, અને એટ અ ટાઈમ એનું સર્ટિફિકેટ જનરેટ કરવું. ડિજિટલી જે પ્રકારે આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ થયું છે, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજે તો મારો સબ્જેક્ટ છે એટલે બહુ વિષય વાત નથી કરતો, પણ વર્લ્ડના 48 ડિજિટલી ટ્રાન્ઝેક્શન ઇન્ડિયામાં થાય છે. અચ્છા, યુપીઆઈ પણ તમારી અંદર જ હેઠળ જ આવશે. હા, પાર્ટ એટલે ઓફ આઈટી. આખું. હા, યસ. તો કમ્યુનિકેશનમાં ઘણું બધું થયું. મને તમારી મિનિસ્ટ્રીને લઈને પણ એક બે પ્રશ્નો છે, જેમ કે આપણે સંચારમાં, પ્રત્યાયનમાં ઘણું બધું કામ કર્યું. આપણે જીઓએ રિવોલ્યુશન લાવ્યું, આપણે એ રીતે એને જોઈએ છીએ, કેમ કે ડેટા સસ્તો થયો. તમે સમજો કે સસ્તા ડેટાના આધાર પર તો અમારી ચેનલ ઉભેલી છે કે લોકોની પાસે ઇન્ટરનેટ છે તો એ લોકો આટલું બધું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે, એપ્લિકેશન વાપરે છે, યુટ્યુબ જુએ છે. બીએસએનએલ કેમ ઊભું ના થઈ શક્યું? એ તો લીગસી પણ એવી છે એની. હું તમને કહું, 80ના દાયકામાં બીએસએનએલ માટે બહુ જ સારો સમય હતો, જ્યારે આ કોઈ નહોતા. હા. ત્યાર પછી બીએસએનએલને જે લોકોના હાથમાં આ ક્ષેત્ર હતું, અથવા તો એક પીએસયુ જેને કહીએ આપણે, એ લોકો એને એવી રીતે, અને જે પોલિટિકલી લાગશે પણ જે સ્કેમ થયા અને જે એલોટમેન્ટ થયા નાણાંની લાલચમાં, સ્પેક્ટ્રમ મંત્રી સંત્રી બધા જેલમાં ગયા, બરાબર. એટલે એમાંથી બહાર આવવાનું, અને એવા સમયે પેરેલલી પ્રાઇવેટ કંપનીઓનું એટલું જ ઇન્વેસ્ટમેન્ટ. આપણે ત્યાં એક તો અહીંયા ક્રેડિબિલિટી ઘટી ગયેલી, ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોઈ સ્થિતિ, કારણ કે સરકારો બધા નાણાં કૌભાંડ કરી જતા હતા. તો નાણાંની અછત, અને પ્રાઇવેટ લોકોએ જે પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એમની રીચ પહોંચી. આજે પણ છતાં હું કહું તમને કે જે ચેલેન્જિંગ એરિયા છે, નોર્થ ઇસ્ટ છે, આઇલેન્ડ છે, ડેઝર્ટ છે, ઇવન ક્યાંય ના આવે ત્યાં બીએસએનએલ, કારણ કે આ લોકો જ્યાં ટેકનો કોમર્શિયલ હોય ત્યાં જ જાય. એને તો એ પણ જોઈએ ને વાયબિલિટી, તો બીએસએનએલ જાય ત્યાં. ઇન્ડિયન પોસ્ટ હું જોઉં, મારો એક પાર્ટ છે, તમે જુઓ પોસ્ટમાં જે રીતે ફેરફારો આવ્યા. પહેલાંની તો પોસ્ટ માત્ર મેલ અને
પાર્સલ સર્વિસ કહેતા હતા. પાર્સલ સર્વિસમાં પણ અમે અત્યારે આઈટી ટેકનોલોજીના માધ્યમથી બાકીના લોકો જે રીતે પાર્સલ ડિલિવરી કરે છે અને હવે અમે તો બેન્કિંગ આપીએ છીએ. હા મોસ્ટ અનબેન્ક કન્ટ્રી કહેવાતું ભારત 2014 પહેલાં, આજે મોસ્ટ બેન્ક કન્ટ્રી કહેવાય ને એમાં અમારો રોલ છે. હા આઈપીપીબી કેમ કે પોસ્ટ પહોંચી છે, વાત પહોંચી, સાચી. ઇન્સ્યોરન્સ પહોંચાડ્યું હમ. અને એ બધી વાતો કહીશો પાછો વિષય એવો છે મારો ગમતો એટલે. હા ના ના વાત સાચી છે, પણ અને આ બહુ મહત્વનું પણ છે કેમ કે ગામડામાં છે ને આજે પણ ઇવન હું મારા પેરેન્ટ્સનો ઇન્વેસ્ટમેન્ટ એરિયા જોઉં તો હું જો એમને કહું કે તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવીને શેર માર્કેટમાં રોકાણ કરો તો દે વિલ નોટ ટ્રસ્ટ એમ. એ લોકો કહેશે કે નહીં અમારે પોસ્ટમાં સર્ટી લીધું છે અમે, એનએસસી લેશે, હા. કેવીપી લેશે, પણ ભરોસો ત્યાં કરશે. હું મોસ્ટ ટ્રસ્ટવર્ધી નેટવર્ક, હા. ભારત સરકારનો સીધો ચહેરો ડોર સ્ટેપ પર. વાત સાચી. 1 લાખ, અત્યારે પહેલાં 1,59,000 હતી, અમારા આવ્યા પછી અમે 1,74,000 પોસ્ટ ઓફિસ, એમાં નવી જે 5,700 ખોલી, 5,000 ખોલી રહ્યા છે. યુપીએના સમયમાં, હું પોલિટિકલી બોલતો નથી, 660 બંધ કરવી પડી હતી. પોસ્ટ ઓફિસો બંધ કરવાનો એક સમય ચાલતો હતો, ત્યાં અમે નવી પોસ્ટ ઓફિસો ખોલી. આનું ડિજિટલાઇઝેશન થઈ શક્યું છે થઈ કેમ થઈ કે ગયું, થઈ ગયું. જેમ કે મારે બીજી કોઈ પ્રાઇવેટ બેંકમાં અકાઉન્ટ ખોલવું છે તો હું નહીં, અમે ઓનલાઈન છે ખોલી ને, શકું છું, ડાયરેક્ટ ઓનલાઈન કેવાયસી થાય છે. હા એ બધું થાય, પણ અમે છે ને ઇન્ડિયન પોસ્ટલ પેમેન્ટ બેંક 2018માં આદરણીય સુષ્માજી હતા હા. ત્યારે અમે આ ઇન્ડિયન પોસ્ટને એક બેંક તરીકે વિકસાવવાનું શરૂ કર્યું. અત્યારે શરૂઆતમાં નુકસાન હતું, અત્યારે તો પ્રોફિટ કરી. અત્યારે તો 8.5 કરોડથી વધારે એકાઉન્ટ આઈપીપીબી પાસે છે આ દેશમાં, અને અચ્છા. એના 50%ની થોડા લો છીએ એ વુમનના એકાઉન્ટ છે. ઓહો. એટલે જે બહેનોના પ્રાઇવેટ એકાઉન્ટ છે. બહુ ડાયરેક્ટ સરસ. અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એને ગંગા સ્વરૂપાનું પેન્શન મળે, એને વોટ એવર જે પણ કિસાન એ સન્માન બધું એમાં મળે, પોસ્ટના ખાતામાં. બધું જ પોસ્ટના ખાતામાં મળે. વાત સાચી આ છે. કામ દેખાતું નથી, કોઈ જૂનું જોવાનો સમય પણ ના હોય ને ઘણાને. હા. ના પણ આ મહત્વનું છે એટલા માટે કે હા. ગામમાં બેંક હોય ના હોય, પોસ્ટ ઓફિસ હોય પોસ્ટ છે. ઓફિસ જરૂર હોય, કારણ કે એક બેંકને સીધું તો connection છે. મેં કહ્યું એમ એને વાયબિલિટી ના હોય ને બેંકને, હા, મકાન commercial ભાડા, ચાલે. સ્ટાફ, કોમ્પ્યુટર, એ બધું ક્યાં. અમારું તો હેન્ડ હોલ્ડિંગ મશીન હોય, તમારું આધાર કાર્ડથી વેરિફિકેશન કરે. ખાસ કરીને કોવિડમાં તમે જુઓ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં સૌથી વધારે મજૂરો આવ્યા હતા આપણા ત્યાં, હા, હા, પછી હા. ટ્રેનો ભરી ભરીને ગયા. હવે એની કોઈ મા, દીકરી, બહેન કે જેને નાણાં પહોંચાડવાની જરૂર છે, જે ઓરિસ્સા, બિહાર જેવા ઝુગ્ગી ઝોંપડીમાં રહે છે, તો એને નાણાં કોણે પહોંચાડ્યા? અમારા પોસ્ટમેને. એના ઘરે ગયા, વેરિફિકેશન કરીને ત્યાં પૈસા આપ્યા. ઓહ. પૈસા એવું મેડિસિન આપી. અમે તો હવે આ નેટવર્કમાં પ્રસાદ પણ આપીએ છીએ. ઓહો. તમે કોઈ પણ જગ્યાનો પ્રસાદ, હમ. કાશી વિશ્વનાથનો પ્રસાદ, અંબાજીનો, આ મારા પોસ્ટલ ત્યાં સેન્ટર બનાવ્યા છે. તમે કહો કે મારે આ પ્રસાદ જોઈએ છે રામેશ્વરનો, તો અમે તમારા ઘરે રામેશ્વરનો પ્રસાદ મોકલી આપીએ. અરે વાહ, સરસ. બીજું એક આપણે આગળ ખાસી બધી વાત કરવી છે તમારી સાથે, આવીશું એટલે બીજા પ્રશ્નો છે, પણ એક મારે જાણવું, આ સ્પેક્ટ્રમમાં કૌભાંડ કેવી રીતે થતા હોય છે? સ્પેક્ટ્રમ એકચ્યુઅલી એ છે ને એલોટમેન્ટ એક બેન્ડ હોય, આપણે બહુ ટેકનિકલી તમને સરળ ભાષામાં થોડું. હા. કે સંદેશા વ્યવહાર એક છેડેથી બીજી જગ્યાએ પહોંચે, ચાહે ઓડિયો કે વિડીયોના માધ્યમથી, Yes. એની એક ચેનલ છે, ફ્રીક્વન્સી છે એની એક. ફ્રીક્વન્સી છે, હા. આપણે સાદી ભાષામાં ચેનલ ચેનલ. હા. બરાબર. ઓકે. હા. એ કોને વાપરવી? હા. કારણ કે એ ક્યાંથી થાય છે? અર્થ સ્ટેશનથી સેટેલાઇટથી ડાઉન. Satellite થી નીચે. તો એ જે આખો માર્ગ છે ને, હા. એ માર્ગનું ઓક્શન થાય કે ભાઈ આ કોણ વાપરી શકશે, તો એની એક સ્પર્ધા થાય. અગાઉ જે થયું એ સ્પેક્ટ્રમ આપવામાં જેને આપવા હતા ને એને ધ્યાને રાખીને પોલિસી બની. અચ્છા, હા, એટલે પેલું સમજી ગઈ હું. હા, છેલ્લી રાતો ટેન્ડરમાં જે રીતે કરતા હોય છે ઘણી વાર. હા. ફર્સ્ટ કમ ફર્સ્ટ એવું લાવ્યા, કારણ કે એમણે આગળની રાત્રે કહ્યું, જેને જોઈતા હતા એમને જાહેરાત કરી, આપી દો આપી દો ફટાફટ. અંદરથી. સમજી ગઈ. પહેલી વાર મેં આ કામ એ દ્રષ્ટિથી નથી કહેતો, પણ જે ડિજિટાઇઝેશન થવું જોઈએ, આ 20 વર્ષની જે બધી ડિજિટાઇઝેશન એક્ટિવિટીનું, એની 1 લાખથી વધારે એન્ટ્રી, અમારા જે ડેટા સેન્ટર હોય અલગ, એ બધાનું ડિજિટાઇઝેશન કરાવવા માટે મેં મહિનાઓ સુધી મહેનત કરી. અને એનાથી શું થયું? એક ઉદ્યોગપતિ છે મિત્તલ, લક્ષ્મી મિત્તલ. હા. એમનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે 30 વર્ષ પછી અમે એવું અનુભવ્યું કે સવારે અમે સ્પેક્ટ્રમ માટે એપ્લાય થયા અને સાંજે અમને સ્પેક્ટ્રમનો એલોટમેન્ટ, ફેસલેસ, કોઈને મળવાની જરૂર નહીં.
તો ટ્રાન્સપરન્સી. સાચી છે. ખૂબ મહેનત કરવી પડી. WPC રિફોર્મ્સ કહીએ અમે અમારી ભાષામાં. ઓકે, બાકીનું ચા પીને આગળ પછી વાત કરીશું. હા. તો આગળ ચર્ચા કન્ટિન્યુ રાખીશું, વચ્ચે થોડો લઈએ છીએ બ્રેક. ખેડાને લગતા 2-3 પ્રશ્નો પણ મારા મનમાં હતા અને એ સંદર્ભે કેમ કે તમે જે પૂછેલા પ્રશ્નો છે એની હું યાદી જ્યારે જોઈ રહી હતી, તો જેમ કે કેન્દ્રીય વિદ્યાલય માટે પણ હા, તમે કર્યું right. હતું, એ થઈ શક્યું કે નહીં? હા, એકચ્યુઅલી અમારે ત્યાં કઠલાલમાં જવાહર નવોદય વિદ્યાલય હતી. હા, yes, પછી મને આપણે ખ્યાલ એવું વિચાર્યું કે કેન્દ્રીય વિદ્યાલય દરેક જિલ્લામાં હોય તો સારું. છે. હવે મારે ત્યાં આણંદમાં કેન્દ્રીય વિદ્યાલય છે. હા. એટલે મેં એ વખતે મુખ્યમંત્રી સાહેબને કહ્યું કે તો કે આપણે જગ્યા આપવા તૈયાર છે જો કેન્દ્રમાં મંજૂરી આપે તો. પછી કેન્દ્રના નોર્મ્સ પ્રમાણે જે અંતર, કારણ કે એ લોકોની કેવી ટુ કેવી નું અંતર? હાજી એક એક્ઝેક્ટલી, કેવીથી કારણ કે એમના નોર્મ્સ પ્રમાણે એટલે હમ. આવતું નહોતું. પછી એક વિષય એવો આવ્યો કે તો શું થઈ શકે કેન્દ્રીય વિદ્યાલય. તો એમણે એવું કહ્યું કે તમને ભવિષ્યમાં અમે આપશું, પરંતુ અત્યારે અમારે આ મર્યાદા છે. એટલે એક કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદને અડીને એક નવી ખુલે, જેથી જે સ્ટુડન્ટની સંખ્યા, કારણ કે આમાં કેવું છે કે અમદાવાદ અને આણંદની વચ્ચેનો આ પાર્ટ છે અને મોટાભાગે કેન્દ્રીય કર્મચારીઓ માટેની જ આ એક હા, એટલે ખેડામાં એટલા બધા લોકોને જે કેન્દ્રમાં હોય એવા લોકોનો ઓછા હતા, એટલે મર્યાદા પણ એ જ હતી. એટલે મેં કહ્યું કે આપણે એમ કરીએ, અમદાવાદને આપણા એરિયામાં આવતા કોઈ નજીકના એરિયામાં જગ્યા પસંદ કરીને એમને મોકલીએ અને આગ્રહ કરીએ કે ભાઈ હવે એ શક્ય છે કે જ્યાં તમારે જોઈતા સ્ટુડન્ટ પણ અવેલેબલ જાય. એટલે એવો એક પ્રયત્ન કર્યો. લોકલ્સનો મેઇન જે ઇશ્યુ હોય છે એ ટ્રેનના સ્ટોપેજને લઈને હોય છે. એટલે એ બધા પ્રશ્નો પણ તમે, કેમ કે તમારા મોટા ભાગના લગભગ ઓલમોસ્ટ 40-50% પ્રશ્નો એની આજુબાજુ હતા કે કોઈને કોઈ ટ્રેન તમારે એને ડાકોરમાં સ્ટોપ આપવું છે કે નડિયાદમાં, તો આ બધું સોલ્વ થાય છે ખરું? હા, એટલે આમાં કેવું છે, હું તમને કહું, જ્યારે કોવિડની ચેલેન્જ આવી ને ત્યારે આપણા માટે આખું આપણું જે આ તંત્ર હતું જે રૂટીનમાં ચાલતું એ બધું જ એક પ્રકારે કોલેપ્સ થઈ ગયું. આપણે એના ભાગરૂપે કે લોકો અવર જવર ઓછી કરે એના ભાગરૂપે આપણે બંધ કર્યા. અત્યારે આખા દેશમાં એક એક્સરસાઇઝ ચાલે છે કે પૂર્વવત બધા સ્ટોપેજ આપવા. મીનવાઇલ આપણે જે આ દેશમાં પહેલાં નહોતું, વંદે ભારત ટ્રેન, લગભગ 100થી વધારે ટ્રેન, રોજની એક ટ્રેન. હમણાં તમે જોયું કે અમદાવાદમાં વચ્ચે પણ આપણે એક નવી ટ્રેન શરૂ કરી અને તાજેતરમાં 6 થી 7 નવા સ્ટોપેજ પણ આપ્યા. પરંતુ હવે લાંબા અંતરના ટ્રેનોના સ્ટોપેજ અને વંદે ભારત ટ્રેનના હા એક્ઝેક્ટલી એટલે એવા સમયે મૂળ તો જો આપણે વિકસિત ભારતની વાત કરીએ તો માસ ટ્રાન્સપોર્ટેશન, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સુદૃઢ હોવું જોઈએ. મોટા ભાગે લોકો જેમ યુકે યુઝ કરે. એટલે માનો કે ટ્રેનનું અપડાઉન મહેમદાવાદથી લોકો અમદાવાદ વધારે કરતા હોય તો ત્યાં આપણે પછી બીજો ઓપ્શન એવો વિચાર્યો કે ત્યાં સિટી બસ સ્ટોપ AMTSની બસ છે એને મહેમદાવાદ સુધી લંબાવી. અત્યારે અમે 2 થી 3 કરી છે. એ પેલા આપણે ગણેશ મંદિર બન્યું છે નવું ખાતરજ ચોક ત્યાં સુધી. એટલે હવે એને મહેમદાવાદ શહેર હમણાં જ કરી. એટલે આપણો પ્રયત્ન એ રહેશે કે ચલો સ્ટોપેજના ને એ બધાને સમય લાગે, વાર લાગે. આખા દેશમાં આ બધા પૂર્વવત સ્ટોપેજ આપવાનો બધાને પ્રશ્નો છે, કારણ કે મોટાભાગના સાંસદો આ પ્રશ્ન પૂછે છે, કારણ કે કોવિડ પછી આ પ્રશ્નો થયા છે. પણ મીનવાઇલ આપણે જે કામ રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરીએ છીએ, વર્ષો પછી કરોડો, લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. નહીં તો આપણે ત્યાં શું હતું કે રેલવેનું એક અલગ બજેટ આવતું. રેલવેના બજેટના કારણે જ્યારે બજેટ મુકાતું ત્યારે સાંસદોને એક નવી આશા થતી અને એવી જાહેરાતો પણ થતી કે તમારે ત્યાં આ ટ્રેન આપી. પ્રેક્ટિકલી ક્યાંય નહીં. અહીં આવીને તમારી સમક્ષ હું બોલું કે આપને નવી ટ્રેન મળી, પણ ક્યાં? હા, એટલે એ પછી ત્યાં આવી જોઈએ સ્ટેશન પર. કશું નહીં. કુલ મળીને 7 દાયકાની અંદર 5000 નવી કિલોમીટર નવી ટ્રેક નથી નખાઈ. આપણે 30,000 કિલોમીટરની નવી ટ્રેક નાખી. વંદે ભારત ટ્રેન લાવ્યા, સ્કોચ અહીંયા બનતા શરૂ થયા. એટલે આખું એક ટોટલ વડોદરામાં આખું એનું શરૂ કર્યું કોચ બનાવવાનું. એટલે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા કનેક્ટિવિટી માટેનું, એર કનેક્ટિવિટી, પોર્ટ કનેક્ટિવિટી, રોડ કનેક્ટિવિટી, રેલ કનેક્ટિવિટી, એમાં જે કામ થાય છે એ એક બહુ વિશાળ થાય છે. ત્યારે ક્યાંક આપણે સ્ટોપેજ મળ્યું ના મળ્યું એના આગ્રહના બદલે ભાઈ લાંબા સમયે આપણને શું લાભ થશે એ દિશાના કામમાં સહકાર આપો. દાખલા તરીકે
ભારત સરકારે હમણાં 500થી વધારે સ્ટેશનોને રીડેવલપ કરવા માટે નક્કી કર્યા. તો અહીંયા જ આ સ્થળે બેઠા હતા અમારા એમઓસી, મારા ઘરે આવ્યા હતા. અમારે ગુજરાતની એક યાત્રા ચાલતી હતી ત્યારે મેં કહ્યું કે સાહેબ આપણું સ્ટેશન લેવાનું છે. મારી સામે જ ફોન કરીને એડ કરાવી દીધું. જાહેરાત થઈ ત્યારે એમાં નહોતું આવ્યું, કારણ કે પછી મને ખબર પડી કે કેમ નથી આવ્યું. તો જે લોકોને આ કામ સોંપેલું એ માણસ કંઈક બીમાર હશે, ગમે તે એજન્સીવાળાએ. પછી મેં હમણાં જાહેરાત કરાવડાવી, મેં એનો પ્લાન બનાવડાવ્યો. 500 કરોડના ખર્ચે નડિયાદ શહેરને, કારણ કે નડિયાદ મહાનગરપાલિકા જાહેર થઈ એટલે આખું રેલવે સ્ટેશનને અમારી સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક બધી વિરાસત ત્યાં ડિસ્પ્લે થાય એને ધ્યાને રાખીને દિલ્હીની એજન્સી પાસે બનાવડાવ્યું છે આપણે. એનું એક પ્રેઝન્ટેશન મેં લોકલ એમએલએ, બીજા સ્થાનિક લોકોની હાજરીમાં એનું પીપીટી બનાવડાવીને મેં બતાવ્યું કે 3 પ્લાન બનાવ્યા કે આમાંથી તમને જે શ્રેષ્ઠ લાગે એ પસંદ કરો. અને એને ધ્યાને રાખીને નડિયાદની એક અતિ મહત્ત્વની સમસ્યા હતી. પશ્ચિમ વિસ્તારમાં એક શ્રેયસ એટલે જૂનું થિયેટર હતું, ત્યાં પાણી ભરાઈ જતા હતા. એટલે પછી આની સાથે મેં એટેચ કરીને એક આરઓબી, અને સામાન્ય આરઓબીમાં 7-8 કરોડનો ખર્ચો થાય. આ એવો અદ્યતન આરઓબી બનાવું છું કે એનું આશરે 80 કરોડ રૂપિયાનો આરઓબી આ પ્રોજેક્ટ સાથે જોડી દીધો છે. એટલે મેં બસ સ્ટેશન નવું, સિટી બસ સ્ટેશન, પેલી બાજુનું નડિયાદનું રેલવે સ્ટેશનનું એરાઇવલ ડિપાર્ચર, આ બાજુનું એરાઇવલ ડિપાર્ચર, સરદાર સાહેબનું સ્ટેચ્યુ, બીજું ઘણું બધું પ્લાન કરીને વોકવે એવો પણ બનાવ્યો કે બસ સ્ટેન્ડમાં ઉતરે અને ક્યાંય જવાની જરૂર નહીં, પગપાળા સીધો રેલવેમાં એન્ટર થાય અને રેલવેથી ઉતરેલો માણસ બસ પકડીને પોતાના વિસ્તારમાં જાય. આવો એક પ્લાન બનાવ્યો. જેમ વડોદરા, સુરતમાં બહુ ઈઝી થાય છે કે બહાર નીકળ્યા ને તે થઈ ગયું. આ વસ્તુ જેમ કે કોઈ પણ શહેર છે એની ઓળખ મોટા ભાગે એનું રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ બને, કેમ કે માણસ બીજે ક્યાંય જાય ના જાય, ઉતરતો ત્યાં જ હોય મેક્સિમમ. તો એ સરખામણીએ જોવા જઈએ તો નડિયાદની આ બાજુ અમદાવાદ છે, એક બાજુ આણંદ અને વડોદરા છે, એની સરખામણી આખું ખેડા અલ્પ વિકસિત નથી લાગતું? એક્ઝેક્ટલી. બે ત્રણ વસ્તુ છે. પહેલાં તો બૃહદ ખેડા જિલ્લામાંથી જ્યારે ખેડા અને આણંદના પાર્ટ થયા ને ત્યારે ખેડાને કયો પાર્ટ મળ્યો? તો જે ઓલરેડી અંડર ડેવલપ હતો, માતર. માતરની હિસ્ટ્રી તો એવી છે એ જમાનામાં, જ્યારે ગાંધીજી પગપાળા દાંડી યાત્રા લઈને નીકળ્યા ત્યારે નવાગામ, મારું પોતાનું વતન, એક નાઇટ ત્યાં રહ્યા હતા, બીજી નાઇટ માતરમાં રહ્યા હતા. ત્યારે એમની સાથે એક ડૉક્ટર જેસી કુમારપ્પા કરીને એક બહુ મોટા વિદ્વાન એમની સાથે હતા. એટલે એમણે એક ચિત્ર બનાવેલું માતરને જોઈને, અને એ ચિત્ર ગાંધીજીને આપેલું. ત્યારે ગાંધીજીએ એવું કહ્યું કે આખા દેશની ગરીબીનું ચિત્ર છે. તમે વિચાર કરો કેટલી ગરીબી હશે. એટલે એ પાઠ, એવો પાઠ ત્યારે, અને અત્યારે તો બહુ ડેવલપ હતો પણ છતાંય કમ્પેરિઝનમાં અંડર ડેવલપ. એવી રીતે બાલાસિનોર, વીરપુર, મૌધા, એટલે હવે પેલું મહીસાગરમાં છે ને, બાલાસિનોર, વીરપુર, એ મહીસાગર જિલ્લામાં ગયું. પણ જે જિલ્લાને પાર્ટ મળ્યો એ આ બધો મળ્યો, એ મળ્યો. જ્યારે આણંદમાં, આણંદ એજ્યુકેશન તો હબ હતું જ, બોરસદ, પેટલાદ, ભાદરાણ, તમે જુઓ કમ્પેરિઝનમાં. પછી ચેલેન્જ નહીં, એમની જિયોગ્રાફિકલ જે ચેલેન્જીસ આવે એવી ચેલેન્જીસ નહીં. મહી નદીના કિનારેનો વિસ્તાર, મારે ત્યાં આ ક્ષેત્રમાં પાણી લાવે છે ઠાસરા, ખાખણપુર ડેમ, હું ત્યાંથી કડાણાથી પાણી લાવવું હોય મારે તો મારે 2 ચેલેન્જ થાય. એક તો અભાવમાં ટેલ સુધી માતરમાં પહોંચાડવાની ચેલેન્જ, ઇરિગેટેડ વોટર, અને છત એટલે કે ખૂબ પાણી આવે તો આગળ 7 નદીનું સંગમ સ્થાન પાલ્લા, વૌઠા એ પણ મારા ક્ષેત્રમાં. એટલે બધું જ પાણી દરિયામાં જતા પહેલા મને ડૂબાડીને જાય. ખ્યાલ આવ્યો? આવા ચેલેન્જિંગ એરિયામાં કામ કરવાનું. એટલે એને ધ્યાને રાખીને, અને બીજી નવીન ચેલેન્જ કે મારે બાલાસિનોર, વીરપુરમાં સુજલામ સુફલામ થઈને મહેસાણા સુધી જાય તો મારા કપડવંજના પૂર્વ ગાળાને ઇરિગેટેડ વોટર નહીં ને ડ્રિંકિંગ વોટર નહીં. એટલે મેં હમણાં ત્યાં ચેકડેમો ખૂબ બનાવ્યા છે. એના લીધે વોટર ટેબલ ઉપર આવ્યા, ક્રોપ એરિયા પણ ખૂબ થયો, ક્રોપ પણ થયો. માર્કેટમાં મેં એનું MSP સુધીની ચિંતા રાખું, વેલ્યુ એડિશન થાય. ઉપરાંત 800 ને હમણાં થોડા દિવસ પહેલાં બીજા 120 કરોડ, કુલ મળીને લગભગ 1000 કરોડની યોજના હું સુજલામ સુફલામથી એસ્કેપ મુકાવું છું. એટલે કડાણાનું પાણી આ બાજુ પહોંચે, અને ટોટલ એ બધા જ એરિયાને ઇરિગેટેડ ને ડ્રિંકિંગ વોટર આપવાની યોજના વહીવટી મંજૂરી થઈ ગઈ એની 800 કરોડની, અને બીજા વધારાના 120 કરોડ. એટલે આખો એરિયાને ડ્રિંકિંગ વોટર. અને કારણ કે આ જે ખેડૂતો છે ને, તો હું તો સતત આ લોકો વચ્ચે જીવ્યો છું, 20-22 વર્ષથી જાહેર જીવનમાં છું.
તો નાના સીમાંત ખેડૂત મોટા જમીનદાર લોકોને હમ. તો જો પશુપાલન ન હોય તો એનું ડે ટુ ડે લાઈફ પણ અઘરી પડે. હા, વાત સાચી છે. કારણ કે એના ઘરે 2 ભેંસો હોય તો એનું એક દૂધ માનો કે બાળકો ખાય પીવે, બાકીનું એ ડેરી સેક્ટરમાં ડેરીમાં ભરે આપે. અને એનું પછી વળતર એને મળે. હમ. તો ગામડામાં કરિયાણાના દુકાનવાળાને ખબર પડે કે એને ત્યાં કાયમ દૂધ ભરાય છે હમ. તો જ એને ઉધાર આપે. વાત સાચી છે. તો એને હોય કે ભાઈ અહીંયા 15 દિવસે પગાર થશે ને આવશે. થશે તો મારું બિલ ચૂકવશે. હમ. આ સ્થિતિમાં આ લોકોનું સોશિયો ઇકોનોમિક એક સામાજિક આર્થિક એક રીતે જીવન પરિવર્તન કેમ થાય? હમ. દાખલા તરીકે હું હમણાં તમારી પહેલાં એક પ્રશ્ન મારા મિત્રોને સૂચના આપતો હતો હમ. કે અહીંયા ગામ હમ. અને ગામની સાથે અનેક પરા હમ. પરા એટલે હેબિટેટ. હા. એટલે શું થતું હોય કે ગામમાં વસ્તી જેમ વધે હમ. તો એ લોકો ઘર ક્યાં બનાવે તો પોતાના ઢોર બાંધતા હોય ત્યાં. પછી હા. વસ્તી વધી તો ક્યાં બનાવે ખેતરમાં તો જાય. ખેતરમાં જાય. હમ. હવે ખેતરમાં જાય પોતે કાકા ભત્રીજા બધા ઘર હા, બનીને હા. 5-50 ઘર થઈ જાય. એટલે ફળિયું કોઈ થઈ વડીલના જાય, નામનું પરા. પરું બની ગયું. હમ. હવે એને વીજળીનું કનેક્શન જોઈએ છે તો સરકારના ચોપડે પંચાયતના દફતરમાં તો એનું ઘર જ નહોતું એનું, એનો હમ. નથી વેરો ભરતો, હમ. પણ 2 આંકની શરમે આ કાઢીને તલાટી આપી દે આપી દે. એટલે એને વીજ કનેક્શન મળી જાય. હવે આટલી જનસંખ્યાને મારે કોઈ પાકો રોડ તો આપવો પડે, હા, કનેક્ટિવિટી આપવી પડે, નહીં તો એ લોકોને 108 પણ ન પહોંચે. હમ. એ જ ચેલેન્જીસ થાય પહેલી વાત વાત બાળકોને સાચી છે. ભણવાની પહેલાં હમ. કે ઇમરજન્સીમાં 108 દૂર રોડ પર ઊભી હોય ત્યાંથી એ બીમારને ખાટલામાં નાખી અને પછી રોડ ઉપર. જોડી કરીને આવે. હા. એટલે મેં શું કર્યું કે હું પહેલાં ગ્રામીણ રસ્તાઓ અમને જે આપતા ને નોન પ્લાનના રસ્તા કહેતા હમ. હમ. એ કુલ મળીને 2 કરોડ આપતા. ઓકે. એટલે એમાં તો થાય નહીં થાય કારણ કે રસ્તા ખેતરોના હોય હા, હા, હા. આખા. વાત એટલે સાચી. મેં જ્યારે માન્ય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના શરૂ થઈ. હા. એટલે પછી હું જિલ્લાના કલેક્ટર ડીડીઓ મુખ્ય લોકોને લઈને બેઠો જ્યાં 1000ની જનસંખ્યા, 500ની જનસંખ્યા, 250ની જનસંખ્યા, આ બધા લોકોને મેં એક પાકો રોડ આપી દીધો. ઓકે. એટલે શિક્ષક બી જવામાં આળસ ન કરે, દવાખાનું બી પહોંચે. વાત સાચી છે. રસ્તો એટલે પહોંચે ને બધું પહોંચે. આજે તમે ડેવલપમેન્ટની પાયાની શરત જ રસ્તો કનેક્ટિવિટી. છે, કનેક્ટિવિટી છે. જો. એટલે હવે તો ડિજિટલ કનેક્ટિવિટી પણ એટલી જ અગત્યની. હા. તમારો ડિપાર્ટમેન્ટ. હા. એટલે કુલ મળીને આ વિસ્તારને અત્યારે સ્કેટર રહેતા હોય તો ન હોય કદાચ, હા. પણ તમને એવું લાગે છે કે તમે રસ્તા પહોંચાડી પહોંચાડી શક્યા. અત્યારે Okay. તમે ચેક કરી શકો કે હમ, હમ, હમ. 250ની જનસંખ્યાનું કોઈ એક એવું પરું હોય હમ. અને રોડ ના હોય એવું નહીં બને. ઓકે. સાંસદને ગ્રાન્ટ કેટલી મળે એક વર્ષે? 7 વર્ષમાં સોરી 5 1 વર્ષે 5 કરોડ રૂપિયા. ઓકે. હા, એટલે એટલે 25 કરોડ તમે approx. ધારાસભ્ય કરતા હોય છે. હવે આગ્રહ શું હોય એમપી લેડનો કે એમનો તો વિસ્તાર પાછો બહુ મોટો મોટો થયો ને અને તમારે. આગ્રહ શું હોય ખબર છે કે એસેટ ક્રિએટ કરો, હમ. એસેટ ક્રિએટ કરો. હવે ગામડાની અપેક્ષા એને એસેટને ક્રિએટ એની સાથે કોઈ લાગે એના ઘર આગળ તમે બ્લોક નાખી બાંકડો દો, મૂકી દો. આરસીસી નાખી દો, બાકડા તો મારો તો પછી 20 બાંકડા નથી બનાવતા. 20 વર્ષમાં એક પણ બાકડો મારા નામનો નથી. બરાબર. એક તમારા 4 ઘરની બહાર ધારાસભ્યના નામનો બાંકડો છે મેં જોયો. એ તો મારી વાત કરું છું. હા. મારા ગામમાં મારા નામે છે, એ ગામમાં નહીં, મારી માતાજીનું મંદિર છે ને ત્યાં મારી ગેરહાજરીમાં કોઈએ મારા નામના બાકડા મૂકેલા છે. ઓકે. બહુ સરસ. હા. એ વર્ષોથી છે. હા. એટલે હું ક્યારે બાંકડા પ્રથમ. ના એ અમારા પ્રસિદ્ધિ માટે થોડા છે હા. અને એટલે જ હું ઘણીવાર ગ્રાન્ટ વેચવામાં અપ્રિય થઉં છું. ઓકે. કારણ કે હું પછી પેલું નીચે ગટરો થાય આ બધું નહીં, હમ. હું એવી રીતે આપતો હોઉં. દાખલા તરીકે કોઈ એક સ્થળ છે ગામડાઓમાં આજે બી ધાર્મિકતા વધારે હોય, રહેતા હોય. મંદિર હોય તો એ મંદિરની આજુબાજુ એને હું બ્લોક નાખી દઉં, ઉપર શેડ બનાવી દઉં, એટલે એમનો સામાજિક નાનો મોટો પ્રસંગ થઈ જાય. ત્યાં થઈ જાય. વાત એને સાચી. બીજે વાડીમાં કે એવું બધું થાય નહીં. હમ. કોમ્યુનિટી હોલ આવી રીતે હું બને ત્યાં સુધી સાચમાં એસેટ ક્રિએટ થાય. હા, અને બહુ જ બધા લોકોને કામ લાગે એ એવી રીતે. રીતે. ઓકે. સ્મશાનો હોય તો ગામડાઓમાં સ્મશાનો પાકા હોતા નથી. હમ. સ્મશાનો હોય તો ત્યાં પીવું તો ના હોય પણ એનું જે નાની મોટી સ્નાન ક્રિયાઓ હા, એ તો એના નાનકડું માટે પરબ કે પાણીની વ્યવસ્થા, બોર, પાઇપલાઇન દ્વારા હમ. એટલે આવી ઝીણી બાબતો ઉપર હું ત્યાં એકી સાથે વિશાળ સમાજને ઉપયોગી થાય હમ. એ દિશામાં નાણાં વાપરવાનો આગ્રહ કરું. અચ્છા, અને પગાર કેટલો હોય છે તમારે? પગાર સંસદ સભ્યને
અત્યારે તો મંત્રી છે એટલે લગભગ અરાઉન્ડ 2 લાખ જેવો થાય છે. અચ્છા ના પછી એટલે તમે કેમ કે તમે પગાર એન્જિનિયર હોત તો પણ એટલો થઈ ગયો હોત ને અત્યારે આમ હા તો? એનાથી વધારે હોત કારણ કે એ અચ્છા. વખતે જ ધારાસભ્યને છોડે ત્યારે જ વધારે હતો. અચ્છા પણ તમે ખર્ચો ન પૂછો. હા ખર્ચો થાય ને ઓબ્વિયસલી કેમ કે ગાડી ને એ બધું મને ખબર છે. ના ના એની એક બે આ એમએલએ ફ્રેન્ડ છે લોકો કહેતા હોય છતાં પણ સમાજ જીવનમાં ઇઝી ટાર્ગેટ અમે છીએ. હા કે ભાઈ આમનો 2 લાખ બદનામ પગાર કરવો છે હોય એમ. તો અમે સારા. હું માનો કે આ ઘર છે તો હું ધારાસભ્ય થયો 2009ની ચૂંટણી વખતે જ આ ઘર મારું આની આગળની સોસાયટીમાં મારું જૂનું ઘર. હું જ્યારે આકાશવાણીમાં એન્જિનિયર હતો ત્યારે મેં ઘર બી કેવી રીતે લીધેલું. હું ઓલ ઇન્ડિયા રેડિયો ટીવી એન્જિનિયરિંગ એમ્પ્લોઈઝ એસોસિએશનનો સ્ટેટનો લીડર હતો. અચ્છા ઓકે આરટી એનું શોર્ટમાં કહેતા. એટલે અમે એક લડત લડતા પે પેરિટીની કે ઇક્વિવેલન્ટ ટુ જે ડીડીકેમાં જે છે એને ઇક્વિવેલન્ટ અમને પગાર મળવો જોઈએ. તો એનું એરિયસ મળેલું. ઓહો કોર્ટમાં જીતેલા અને સરકારે મંજૂર કરેલું ને એવું બધું. તે એ એરિયસ બીજી બેંક લોન આવું બધું કરીને મકાન લીધા. પછી એ મકાન સેલ કરીને આ ઘર લીધું. આ ઘર લીધું એ દરમિયાન 2009ની ચૂંટણી આવી તો લોકોએ પત્રિકાઓ બનાવી. સાંસદે ઘર બનાવ્યું પેલા ધારાસભ્ય ઘર બનાવ્યું. એટલે અમારે તો સારા કપડાં પહેરીએ તોય વાંધો. પણ હું છે ને રાજનીતિમાં આવ્યો પહેલા સ્વામી સચ્ચિદાનંદ એમને હું મળવા ગયેલો. હમણાં મંત્રી થયો ત્યારે ગયેલો. હું તો કાયમ અમદાવાદ જો અને એમણે મને કહ્યું કે તમે જાહેર જીવનમાં જાઓ છો તો ફટાણા સાંભળવાની તૈયારી રાખજો. આ બધા ફટાણા તો તમારે સાંભળવા પડે છે. બીજું કે તમારે બધી વાતોને જવાબ આપવા જાઓ તો એ શક્ય નથી. કોઈ તમારો ટીકાકાર દલીલ કરતો હોય નેગેટિવ તો એ તો તમારા ગાલ ઉપર બેઠેલું મચ્છર છે. તમે મચ્છરને મારવા માટે પોતાના ગાલને લાફો મારશો. મચ્છર મરે કે ના મરે આપણને તો ભાગવાનો છે. એના કરતા જવાબ જ 2-3 વિવાદો જે મેં હમણાં તમારી સાથે વાત કરી ત્યારે તમે કહ્યું કે દરેક વખતે ચૂંટણીમાં એટલે અહીંયાથી જ ભારતીય જનતા પાર્ટીના જ અમુક કાર્યકર્તાઓએ અમને ફોટોઝ મોકલ્યા કે જુઓ દેવુસિંહ ચૌહાણ તો મુસ્લિમ ટોપી પહેરીને મુસલમાન સમાજની વચ્ચે જાય છે. પછી તમારો કંઈક કાર્યક્રમ પણ હતો હમણાં વચ્ચે મુસ્લિમ સમાજની વચ્ચે. તો તમે સોફ્ટ થઈ રહ્યા છો મુસ્લિમ પ્રત્યે કે પછી આવી જ પોલિસી છે પહેલેથી? જો તમને કહું હું ટોપી પહેરવાથી મુસલમાન થઈ જાઉં એટલો મારો ધર્મ નબળો છે અને મારો ધર્મ દેખાવનો છે કે મને દાઢી વધારું મૂછો રાખું લાંબી જટા રાખું તો જ હું હિન્દુ છું. જે લોકોની ટૂંકી સમજણ વ્યક્તિત્વ ધર્મ અથવા તો આપણા કાર્યને જોવાની એને તમે જવાબ આપશો તો ત્યારે ક્યારે તમે એ લોકોને તમે સમજાવી જ નહીં શકો કેમ કે એમણે સમજવું જ નથી. એમના પોતાના માઇન્ડસેટ ફિક્સ છે. એક પ્રકારના રિજિડ પૂર્વગ્રહો સાથે છે. હવે તમારે એમના માટે કામ કરવાનું છે કે વિશાળ સમાજના જનહિતમાં કરવાનું. માણસ અટલજી એવું કહેતા કે છોટે મન સે કોઈ બડા નહીં હોતા, ટૂટે મન સે કોઈ ખડા નહીં હોતા. તમારી સંકીર્ણતા તમને નાના બનાવી દે છે. અને મોટા થવું હોય તો મોટા પણ બતાવવું પડે, ઉદારતા આવી જોઈએ, વિશાળ હૃદય રાખવું પડે. વાત સાચી, ડેફિનેટલી. છેલ્લો પ્રશ્ન હમણાં હું એ કહેવા માંગુ કોઈનો એક જન્મ કોઈ તમને જુઓ ધર્મની બાબતમાં સમજો કે જેનો કોઈ ધર્મ નથી ને એ વધારે હેરાન થાય છે. દાખલા તરીકે કોઈ બાળકનો જન્મ હિન્દુ ઘરમાં થયો તો એના રિચ્યુઅલ એની પૂજાપાઠ હિન્દુ ધર્મ બાળકને તો ખબર નથી હું ક્યાં જન્મ થયો. મુસ્લિમ સમાજમાં તો એની પૂજા પદ્ધતિ અલગ હોય. હવે જે દીકરી કે દીકરો કોઈ લગ્ન કરીને ક્યાંક જાય છે તો ત્યાં માનો કે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘર હશે તો એ જય સ્વામિનારાયણ કહે છે, એ 11 કરશે. તો એનું પોતાનું. પણ જ્યારે કંઈક ધાર્મિક વિવાદ થાય અથવા તો હિંસા થતી હોય ત્યારે સૌથી વધારે આ બે વર્ગને હેરાન થવાનું. 100%. અને જેના માટે એ પોતે જવાબદાર જ નથી. ત્યારે એને સહન કરવાનું. સમાજની પરિપક્વતા મેચ્યોરિટી સમય સાથે આવવી જોઈએ. સમાજ તો આજકાલ નથી, લોકશાહી વ્યવસ્થા આજની છે પણ સમાજ તો વર્ષોથી છે. અને આપણી ધાર્મિક પરંપરામાં આપણે જ કહીએ વસુદેવ કુટુંબકમ, આપણે જ કરીએ સર્વે સંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશે. તો એ બધું ભૂલી જાઓ. સર્વે સંતુ સુખીના એ ભૂલી જવાનું અને કહે છે હું હિન્દુ.
આ વાત સાચી છે અને આ ધર્મનો તો આધાર જ સર્વસમાવેશ અને અને ધર્મ સંકીર્ણ નથી અને ટૂંકમાં. ધર્મ એ ફરજ છે. ધારયતી ઇતિ ધર્મ. જે જે ધાર ધારણ કરે, વાત સાચી છે. આપણે કદાચ ટોપિક બદલાઈ ગયો છે. હા. છેલ્લો પ્રશ્ન મારો, જે હમણાં જ એક જ્ઞાન સહાયક વાળા છોકરાઓ તમારી રેલીમાં આવ્યા હતા, ટેટ ટાટ વાળા, હમ એક બે દિવસમાં જ, અને કાલે જ કાલે જ, okay. સોરી એક મિનિટ, હા કાલે જ હા હા. તો એ લોકો જ્યારે આવે છે તો એ લોકોના પ્રશ્નો બહુ જેન્યુઅન છે, હે. ખાલી હા. અને એમની જે રજૂઆતો છે એ પણ બહુ જ મહત્વની છે. એ લોકો નેતા શોધે છે કે કોઈક અમને મળી જાય, અમે એને કહીએ, રજૂઆત કરીએ. એક્ઝેક્ટલી તો તમને એને કઈ રીતે તમે લો છો? એના સોલ્યુશન માટે કશું વિચારો એક્ઝેક્ટલી છો? હવે મને મારો સમય યાદ આવી ગયો હા. કે જ્યારે હું માતર વિધાનસભાની પહેલી ચૂંટણી લડતો હમ. ત્યારે મારી પાસે કાચા સાધનો હતા. હમ. એક સુમો જીપ હતી. એ જીપની ઉપર ચડીને હું ભાષણ કરતો, કારણ કે મંડપ ને આ બધું કાંઈ નહીં. એ 2 જીપ હતી, 2 ગાડી. એક દેશભક્તિના ગીતો આગળના ગામમાં જઈને વગાડે કે ઉમેદવાર દેવસિંહ આવે છે, અને પછી હું એ ગામમાં પ્રવેશ કરું એટલે પેલી ગીતોવાળી ગાડી આગળ જાય. હવે હું એ ગાડીના બોનેટ ઉપર ચડીને ભાષણ કરું, અને ત્યાં હું આ શીખવાડતો કે મને તમારા ગામમાંથી એક યુવાન જોઈએ છે કે જે પ્રશ્ન કરી શકે, જે હિસાબ માગે પ્રતિનિધિ પાસે. હવે હું આ એજ્યુકેટ કરતો હોય, એકાઉન્ટેબિલિટી હું શીખવાડતો હોય, તો કોઈ મને પ્રશ્ન પૂછે ન ગમે. એટલે ગઈકાલે એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો ને મને ખૂબ ગમ્યું. ત્યાર પછી તો એ પ્રશ્નના જવાબમાં એટલો આવડત નહીં, પણ એને મારી ટ્રાન્સપરન્સી, મારી સચ્ચાઈ કહો, એણે જ પછી માઇક પકડીને એવું કહ્યું, સાહેબનો મત આપજો બધા. એનું રેકોર્ડિંગ નથી, કારણ કે મેં પોતે ત્યારે રેકોર્ડિંગ નહોતું કરવા દીધું કોઈને. ત્યારે હું આ બેઠક લઉં છું ત્યારે કોઈને બી, કારણ કે મારે પેલી એક પ્રકારની બેઠકની વ્યવસ્થાના વિષય પાઠરૂપે. તો એ છોકરાઓએ પ્રશ્ન કર્યો. મેં કીધું ત્યારે, કારણ કે મેં એનું બેકગ્રાઉન્ડ આપ્યું. હું જ્યારે ધારાસભ્ય હતો, વિદ્યા સહાયકની ભરતી પહેલાં શિક્ષકોની કેવી રીતે ભરતી થતી, વિદ્યા સહાયકોની ભરતીમાં, કારણ કે વિદ્યા સહાયકોના ઓર્ડર મળે ત્યારે આવો કેમ્પ કરીને હું જતો, અને સામે 100 છોકરાઓ બેઠા હોય, 125 છોકરાઓ બેઠા હોય, એમાં પહેલો પ્રશ્ન પૂછતો. 125 છોકરાઓમાંથી જેને 1 પણ રૂપિયાની લાંચ આપી હોય તો હાથ ઊંચું કરે. આવું બધું કરતાં કરતાં હું અહીં સુધી આવ્યો છું. પછી મેં મારી મર્યાદા પણ કહી. હા, કેમ કે ધેટ ઇઝ નોટ યોર ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટની નહીં, ઘણી બધી મર્યાદાઓ. હા, વાત સાચી છે. એટલે પછી એ સેલ્ફ કન્વિન્સ થઈ ગયો, અને પોતે શિક્ષક હતા, 2 નવયુવાન છોકરાઓ હતા, અને કન્વિન્સ થઈ ગયા, ના સાહેબ તમારી વાત સાચી છે. તમારી એની પોલિટિકલ આવડત હું એને કહીશ. પોલિટિકલ આવડત કરતા અનુભવ. એને કોઈને ખોટું સમજાવવાનું તો લાંબો સમય સુધી ન સમજાવી શકો, કારણ કે સેલ્ફ કન્વિન્સ ના થાય ને. હા, વાત સાચી છે. તમે પોતે કન્વિન્સ ના હો તો સામેવાળાને શું કરવાના? જો એક છેલ્લો પ્રશ્ન મારે ટુરિઝમને લઈને એટલા માટે કરવો છે, કેમ કે આ જિલ્લો તો ક્યાંય ટુરિઝમના મેપમાં બહુ જ બધો પોટેન્શિયલ હોવા છતાં એટલો બધો છે નહીં સરખામણીએ બાકીના પ્રવાસન સ્થળોનો જે રીતે વિકાસ થાય છે. વોઠાનો મેળો ખબર નહીં ક્યાં ભૂલાઈ ગયો છે. ચોપડીમાં ગયા પેલા જનરલ નોલેજવાળા વાંચે છે, કાં તો અહીંયાના સ્થાનિકોને ખબર છે. આ સરદાર પટેલનું જન્મસ્થાન છે, એ સિવાય પણ ઘણું બધું છે. એના પોટેન્શિયલને ડેવલપ કરવા માટે શું કરશો? જો એક તો ડાકોર ધાર્મિક સ્થળ છે. કોઈ પણ જગ્યાએ ધાર્મિક સ્થળની સાથે એની એલાઇન જે એક્ટિવિટી હોય એના કારણે ડેવલપમેન્ટ આવે છે. ડાકોર નાનકડું ગામ હતું, અત્યારે ટાઉન થઈ રહ્યું છે, નગરપાલિકા છે, અને એનું ડેવલપમેન્ટ છે. એવી જ રીતે નડિયાદ બરાબર છે. એવી જ રીતે મારે ત્યાં હમણાં મારો પ્રોજેક્ટ ચાલે છે, પર્યદ લેક છે, જ્યાં આપણે સૌરાષ્ટ્રને પાણી આપીએ ભાવનગર સુધી. બહુ મોટું લેક, ક્યારેક જજો, ટેન્ક બહુ મોટું વિશાળ. એના ઉપર એને ટુરિઝમ ડેવલપમેન્ટ કરવાનું. પર્યેજ માતર વિસ્તારમાં, બરાબર, એનો એક પ્રોજેક્ટ ચાલે છે. અને આપણે જેમ કહ્યું કે ટુરિઝમ, તો મારો બહુ પહેલાંનો ત્યાંનો પ્રોજેક્ટ પણ એવો હતો કે ગળતેશ્વર છે, પણ આમાં ગળતેશ્વર પાર્ટ ખેડાનો છે, લોકસભા પેલી ભલે રહી, પણ ત્યાં પણ એક સ્ટ્રેન્થ છે. આમાં કેવું, કોઈ પણ એરિયાની સ્ટ્રેન્થ હોય, વીકનેસ, જેમ સ્વોટ એનાલિસિસ કરીએ એમ એસેમ્બલીની હોય, વ્યક્તિની હોય, બધાની હોય. તો એના આધારે હું જોતો તો એ વખતે મેં પર્યેજનો એક પ્રોજેક્ટ બનાવેલો કે 1 નાઇટ સ્ટે, 2 નાઇટ, સેટરડે સન્ડે લોકોને આપવું હોય તો લોકો રહે, પણ એ પછી ન થઈ શક્યું. હમણાં એનું કામ શરૂ થયું છે, પણ એ અલગ આર્કિટેક્ટ બનાવ્યું છે. મેં જે તે વખતે બરોડાના એક
એજન્સી હતી એને દ્વારા મેં આ બનાવડાવેલું. હમ. કારણ કે ત્યારે આ 6 લેન હાઈવે પણ નહોતો બન્યો સૌરાષ્ટ્રને જોડતો. હમ. ત્યારે મેં એવું વિચાર્યું કે આપણે ત્યાં જે પક્ષીઓ આવે છે એનું ત્યાં સર્કલ ઉપર એક એ બને અને લોકોને ખબર પડે કે આ પક્ષી જોવા હોય તો અહીં કેમ આપણે અન્ય જગ્યાએ હોય છે સુરખાબ નળ સરોવર, એટલે એ બધું કામ રહી પણ હમણાં જ શરૂ થયું છે. એટલે ટુરિઝમની ખૂબ સ્ટ્રેન્થ પણ છે. બીજું ટુરિઝમના કારણે ડેવલપમેન્ટ પણ આવે છે અને અતિ મહત્ત્વની વાત એ છે કે આ અમદાવાદને અડીને આવેલો વિસ્તાર છે. અમદાવાદ ભવિષ્યમાં મેટ્રો સ્ટેશન, મેટ્રો સિટી, એટલે આવનારા વર્ષોમાં અમદાવાદ પેલી બાજુ કલોલ થઈને મહેસાણાને અડે, ગાંધીનગરને અડે, હિંમતનગરને અડે, આ બાજુ કઠલાલને થઈને આ બધા ખેડાના ગામડાઓને અડે. આવનારા વખતમાં નડિયાદ અને આણંદ પણ ટ્વિન સિટી થશે. અહીંયા બુલેટ ટ્રેનનું એક બહુ મોટું સ્ટોપેજ છે જે હમણાં ટૂંક સમયમાં આપણે 26 સુધી તો કદાચ પાર્ટમાં પણ સુરત સુધી ટ્રેનને દોડાવી દઈશું. આપણા પેલા સરકારના વિવાદના કારણે લેન્ડ એક્વિઝિશનનું કામ મુંબઈ બાજુ ખોરંભે પડ્યું, પણ આ પ્રોજેક્ટ ડિલે એટલે થયો છતાં પણ આપણે અમદાવાદથી સુરતની વચ્ચે બુલેટ ટ્રેનને દોડાવી શકવાની ક્ષમતા બહુ ઝડપથી આપણી પૂર્ણ થશે. ત્યારે બુલેટ ટ્રેનનું અમદાવાદથી પહેલું સ્ટોપેજ આ થશે. એ અહીંથી 6 કિલોમીટર દૂર, મારાથી 7 કિલોમીટર, નડિયાદ ટાઉનથી મેક્સિમમ 10 કિલોમીટર. બરાબર, તો એને લઈને જે એરાઇવલ, ડિપાર્ચર, સરાઉન્ડિંગ જે ડેવલપમેન્ટ આવવાનું, આ બધું જ શુભ થવાનું, સારું થવાનું, પણ ઇટ્સ ટેક ટાઈમ. સમયની સાથે આ બધું આવશે. નેક્સ્ટ ઇલેક્શનમાં જ્યારે પણ હું તમારી સાથે ઇન્ટરવ્યૂ માટે આવું ત્યારે એવી આશા રાખીશ કે આપણે રેલવે સ્ટેશન, પરિયે જે બધી જગ્યાએ જઈને એપિસોડ શૂટ કરીએ. ગુડ. થેન્ક યુ સો મચ દેવસિંહ, તમે અમારી સાથે જોડાયા અને ખૂબ વિસ્તારથી વાત કરી અને આટલો બધો સમય આપ્યો આ ઇલેક્શન ટાઈમમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.